અને બહાર તમે કોઈક મંદિરે જાઓ ને અને સ્વામીજી એ જે દર્શન કરવાની જે મજા છે ને આપણા મંદિરે કેમ નહીં આવતી? એટલી મજા નહીં આવે. કેમ નહીં? કારણ કે જોડોવાળો આપણો ઓળખીતો હોય, આપણને બધું ખબર જ હોય. હું ભૂલો કરીને હું કરવાનો આપણે અમુક થાય ને મને ખબર જ હતી તું આવું જ બોલીશ હવે. આપણે વર્ષોથી હોય એટલે પરિચિત હોઈએ ને, અને બહારના મંદિરે જઈએ એટલે તું કોણ મેં કોણ, કોઈ કોઈને ઓળખતું જ નહીં. એણે બે હાથ આમ દિલથી જોડે. આપણા તો જોડેવાળા જોડે હતા કે મનમાં તો પેલો જ વિચાર કરતો હશે, હા કે પેલું જ ચાલતું હશે, હા કે એના મનમાં આપણે બીજા બે જણને કન્વિન્સ કરી નાખીએ, પેલો બી બોલે હાલા. પણ બહારના મંદિરે આપણને ભક્તોમાં દિવ્ય ભાવ છે એટલે આનંદ વધારે આવે. જુઓ, આપણને એના દોષ નથી ખબર પડતા એટલે આપણને એ બધા બ્રહ્મ લાગે છે. તો કોણ સુખી કોણ થયું? પેલો સુખી થયો જેને ઓળખતા નથી, જેના દર્શન કર્યા એ સુખી થયો નથી થયો, એને તો ખબર નથી. સુખી આપણે થયા ને, કારણ કે આપણને આનંદ આવ્યો કે ઓહો કેવા એ પરમાત્માને, કેવા એના ભક્તો જો એને દર્શન કરે છે, એને દંડવત કરે છે, એને પ્રદક્ષિણા કરે છે, એની આરતી કરે છે, એને પ્રસાદ ધરાવે છે, કેટલું બધું કરતા હોઈએ. કોઈ ઝાડુ મારતું હોય. હું તમને વાત કરું છું આંતરિક અવસ્થા બનાવવાની, દર્શન કરવાના રીતની વાત કરું છું.